રહેતા ઘણી બધી વાતો માટે જોયા છે। પહેલા આપણે નોટો બદલવા માટે લાઈનમાં ઊભા રહ્યા, પછી વેક્સિન લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા, એના પછી અત્યારે ઈ-કેવાયસી માટે લોકો લાઈનમાં ઊભા છે અને એવી જ કંઈક લાઈન અત્યારે જોવા મળી રહી છે। સૌથી પહેલા એ લાઈનના દ્રશ્યો જુઓ, તમને નવાઈ લાગશે કે આ શેના માટેની છે। આ નથી કોઈ ઈ-કેવાયસી માટેની લાઈન કે આ નથી કોઈ સરકારી યોજનાનો લાભ લેવાની લાઈન, આ તો દારૂ લેવા માટેની લાઈન છે। જી હા, દીવમાં વાઇન શોપની બહાર દારૂ લેવા માટે રીતસર લાઈન લાગી છે અને લોકો હાથમાં થેલીઓ લઈ લઈને અને લાઈનમાં ઊભા રહી ગયા છે વાઇન લેવા માટે, દારૂ લેવા માટે અને પોતાનો વારો ક્યારે આવે એની રાહ જોઈને એનો ઇંતજાર કરીને કેટલી લાંબી લાઈન છે જુઓ તો ખરા। ઘોઘલા હોય કે નાગવા બીચ હોય, દીવમાં વાઇન શોપની બહાર આવી જ લાઈનો અને આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલા ઘેલા છે લોકો દારૂની પાછળ એ આ દ્રશ્યો બતાવે છે કે આટલી લાઈનમાં ઊભા રહી અને લોકો દારૂ લેવા માટે ઊભા રહે છે। સરકારી યોજનાનું મયુર મારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, સરકારી યોજનાનો લાભ લેવાનો હોય અથવા તો કોઈ મજબૂરી હોય લાઈનમાં ઊભા હોય તો વાત જુદી છે, પણ આ તો દારૂ માટેની લાઈનો દીવમાં લાગી છે અને મોટાભાગના આપણા ગુજરાતીઓ જ હશે ત્યાં। બિલકુલ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી 31ની ઉજવણી કરવા માટે દીવની અંદર લોકો જતા હોય છે, કારણ કે પ્રવાસીઓ અત્યારે ત્યાં જમાવટ જોવા મળી રહી છે। કારણ કે એક નહીં બે નહીં પરંતુ જે વાઇન શોપ સરકારી આવેલી છે ત્યાં અત્યારે દારૂની લેવા માટે લાઈનો જે છે તે લાગી છે। દીવની વાત કરવામાં આવી રહી છે। દીવમાં 31ની ઉજવણી લઈને પ્રવાસીઓનો ઘસારો જે છે તે રહેતો હોય છે અને ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાંથી આ પ્રવાસીઓ અહીંયા દીવની અંદર 31ની ઉજવણી કરવા જતા હોય છે, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દીવ અને ત્યાં દારૂની છૂટ આપવામાં આવી છે અને તેમને જ લઈને ત્યાં દારૂની લાઈનો જે છે તે જોવા મળી રહી છે। રોયલ વાઇન શોપ હોય, અલગ અલગ વાઇન શોપ જે આવેલી છે ત્યાં તમામ જગ્યાએ લાઈનો જોવા મળી રહી છે। આમ તો ઈ-કેવાયસી હોય કે જે કૂપન સહિતની વસ્તુ હોય છે તેમની અંદર લાઈનો જે જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા તો દારૂની લાઈનો જે છે તે દારૂ લેવા માટેની લાઈનો જોવા મળી રહી છે। જે નાગવા બીચ છે, ઘોઘલા બીચ છે સહિતના બીચ ઉપર પણ પ્રવાસીઓ જે છે તેમનો ઘસારો જોવા મળી રહ્યો છે અને 31ને ઉજવવા વધામણા કરવા માટે ક્યાંક ને ક્યાંક લાઈનો જે છે તે જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રભરના લોકો દીવની અંદર પહોંચ્યા છે અને દીવની અંદર મજા માણી રહ્યા છે। નુપુર, અંદર લોકો મજા માણી રહ્યા છે કે પછી સજા